તો શિવજી જે છે એ સાયન્સ બી કહે કે 1.97 બિલિયન યર્સ એ વેદને પોલ એન્ડરસન, તમે દેખજો ગૂગલ ઉપર કરે જઈને, એ નાસાની અંદર મોટો સાયન્ટિસ્ટ, એને શિવ પુરાણ અને સનાતન ધર્મનું વાંચ્યું ને એને પરિવાર સહિત. સાચું જ્ઞાન હોય ને એ તમને બાંધે નહીં, સાચું જ્ઞાન તો તમને જીવડાવે, તમને મોજ લાવે. ભક્તિ કરો તો આનંદ થાય કે કેવી મજા આવે, કેટલી મોજ આવે. અને ભક્તિ જ્યારે બોજો બની જાય તો એ ભક્તિ નથી, જ્ઞાનમ બદ્ધસ્ય કારણમ. જ્ઞાન તમારી પાસે હોય ને તો એવું જ્ઞાન હોવું જોઈએ કે તમે ખુલ્લેથી જીવી શકો. આ વ્યક્તિએ દરેક સ્થાન ધર્મના મૂળમાં ગયો, ત્યાં એને સમય વિતાવ્યો. 1-2 દિવસ કે 9 દિવસ નહીં, પણ એને ખૂબ સમય વિતાવ્યો, દરેકના મૂળમાં ગયો કે આ અંતે કઈ જગ્યાએ લઈ જાય છે. એને મનમાં હતું કે અંત શું છે, અંત શું છે, અંત શું છે. દરેક ધર્મ સંપ્રદાયના મૂળમાં. પછી કહ્યું કે બાપુ, આપને સત્યમ કહીશ કે અંતે દરેક ધર્મ, આ દુનિયાના દરેક આવી જાય હો, દરેક સંપ્રદાય. બાપુ અંત જે આમ કહેવાય ને કે પોઈન્ટ, કે જ્યાંથી આ ધર્મની દરેકને એ ત્યાં જવું જ પડે. અને એ વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો, માત્ર વાતચીતો નહીં. તો બાપુ એ અંતે શિવ, અને એ શિવ જે છે ને એ શિવ બી એવું નથી કહેતા કે તમે મને પૂજો. બહુ સમજવા જેવી વાત છે. આ તમે મહાદેવની પાછળ મૂર્તિ જુઓ છો, તો મહાદેવ બી ધ્યાન કરે. જો દરેક ભગવાન શિવજીનું ધ્યાન કરે તો શિવજી પાછું કોનું ધ્યાન કરે? આ વિચારવા જેવો પ્રશ્ન કે દેખો, ભગવાનની મૂર્તિ કેવી છે? ધ્યાનની મૂર્તિ છે. તો આપણને એવું લાગે કે ચલો બાપુ તમે કહ્યું કે બધા માણસથી લઈને દરેક લોકો દેવતાઓ બધા મહાદેવમાં જાય, તો આ મહાદેવ પાછા કોનું ધ્યાન કરે? આ શું પાછું? તો ઘણા કહે કે ભગવાન શિવના હૃદયમાં આ, ભગવાનના આના હૃદયમાં. ઓકે, એ વાત બી અઘરી, પણ એ બધા ભગવાનના વર્ષો જોઈએ એવિડન્સ સહિત, તો કોઈને 5000, કોઈને 7000. તો આ શિવ જે છે એના પહેલા તો પાછા શિવજી કોનું ધ્યાન કરતા હતા? આ બી પ્રશ્ન થાય. ચલો એના પછી ભગવાને રાખ્યું હશે, પણ આ બધા ભગવાનને આટલા વર્ષો થયા. તો શિવજી જે છે એ સાયન્સ બી કહે કે 1.97 બિલિયન યર્સ એ વેદને 1.97 બિલિયન યર્સ. પોલ એન્ડરસન, તમે દેખજો ગૂગલ ઉપર કરે જઈને, એ નાસાની અંદર મોટો સાયન્ટિસ્ટ, એને શિવ પુરાણ અને સનાતન ધર્મનું વાંચ્યું ને એને પરિવાર સહિત, એનો વાઈફ, દીકરો ને એક દીકરી, 4 જણા એ લોકોએ સનાતન ધર્મ સ્વીકારી લીધો. એટલે તો શિવજી પાછા કોનું ધ્યાન કરે? તમે શિવજીને માનો ને, આ મારો અનુભવ છે. તમે જો સાચા મહાદેવના ભક્ત હોવ તો મહાદેવને બી ન માનો, એ નિરાકારમાં માને. બહુ સમજવા જેવી વાત છે. એ મહાદેવનું બી કૂપમંડુકતા ના રાખે. એ હા, શિવજી નમસ્કાર બધું, પણ શિવજી સાચું જ્ઞાન શું આપે કે બટા તું કોઈ દિવસ કોઈનો વિરોધ ના કરતો. શિવજી બી જેનું ધ્યાન કરે નિરાકારનું કરે. નિરાકાર, આ મહાદેવનો સાકાર, આ શિવ અને શંકર છે.